પ્રિય મિત્રો, બાઇબલમાં એક પિતા પોતાના પુત્રને ઈશ્વરનું મંદિર બાંધવા માટે જરૂરી સૂચનાઓ આપે છે અને પુત્ર આ બધી જ સૂચનાઓનો અમલ કરે છે, જેનાથી ઈશ્વર પણ ખુશ થાય છે અને ઈશ્વર તેને આશીર્વાદ આપે છે. આજના અતિ આધુનિક વાતાવરણમાં આપણા બાળકોના ભાવિ જીવનના બાંધકામ માટે આપણે કેવી સૂચના આપીએ છીએ? શું ઈશ્વરનો ડર રાખીને જીવનનું ઘડતર કે બાંધકામ કરવા જણાવીએ છીએ? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના મહાન નામમાં સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના અભ્યાસમાં આપણે દાઉદ રાજાના જીવન પરથી જાણીશું કે તે એક વિશેષ કાર્ય દ્વારા ઈશ્વરની સેવા કરવા માગતા હતા, પરંતુ કેટલાક કારણોસર તેઓ તે કરી શક્યા નહીં. તે પછી ઈશ્વર તે કાર્ય તેમના પુત્ર સુલેમાન દ્વારા કરાવે છે. આજે આપણે પહેલા કાળવૃતાંતના 22મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં ઈશ્વરના મંદિરના ભાવિ બાંધકામ માટે દાઉદ રાજાની સાવચેતીપૂર્વકની તૈયારીઓ અને તેના બાંધકામમાં તેણે લોકોને અને સુલેમાનને આપેલા ઉપદેશોની નોંધ કરવામાં આવી છે. જો કે ઈશ્વર દાઉદ રાજાની આટલી બધી તૈયારીઓ હોવા છતાં પણ તેને ઈશ્વરનું મંદિર બાંધવા માટે પરવાનગી આપતા નથી, કારણ કે મંદિર તો ઈશ્વરની શાંતિનું પ્રતીક છે. પણ દાઉદ રાજાએ યુદ્ધો દ્વારા ઘણું બધું લોહી વેવડાવ્યું હતું. તો ચાલો દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધીએ. હવે મિત્ર, તમે જુઓ તો કાળવૃતાંતના પહેલા પુસ્તકના 22 થી 29 અધ્યાયોમાં ઈશ્વરનું મંદિર બાંધવા માટે રાજા દાઉદની તૈયારીઓ અને તેના સંકલન કાર્યની ઝાંખી આપણને થાય છે. હવે આ તબક્કાથી શરૂ કરીને કાળવૃતાંતના પ્રથમ પુસ્તકના અંત સુધી ઈશ્વરનું મંદિર બાંધવા માટે રાજા દાઉદે જે સંકલનનું કાર્ય કર્યું છે, જે ચૂજ વસ્તુઓ એણે ભેગી કરી અને મંદિર બાંધવા માટે રાજા દાઉદનો જે ઉત્સાહ હતો, એ બધું આપણને જોવા મળે છે. હવે જો કે ઈશ્વરે તેને આ મંદિર બાંધવાની પરવાનગી આપવાના નથી. ફરીથી મિત્ર, હું તમને યાદ અપાવું કે કાળવૃતાંતના પુસ્તકો ઈશ્વરનું દ્રષ્ટિબિંદુ રજૂ કરે છે અને ઈશ્વરની દ્રષ્ટિમાં એમનું મંદિર બાંધવાની દાઉદની ઈચ્છા સૌથી મહત્વની બાબત હતી. આનું કારણ શું હતું? મારા મિત્ર, કોઈ વ્યક્તિ કે પ્રજા સર્વશક્તિમાન ઈશ્વર સાથે સીધા સંબંધમાં ના હોય ત્યાં સુધી મનુષ્યના બધા જ કાર્યક્રમો ગૌણ બની જાય છે. જ્યારે ઈશ્વર સાથે મનુષ્ય સીધા સંબંધમાં આવે છે ત્યારે તેના સર્વ કાર્યક્રમો મહત્વ ધારણ કરે છે અને એ પછી ગરીબી નાબૂદ કરવાનો કાર્યક્રમ વ્યવસ્થિત થાય છે. આજે તો આપણને વિવિધ પરિસ્થિતિઓથી પીડાતા લોકોની મદદ માટે અને ગરીબી નાબૂદીના કાર્યક્રમમાં મદદ કરવા માટે જાત જાતની ટહેલ નંખાતી સંભળાય છે. લોકો એવું વિચારે છે કે મનુષ્યની ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે તો દુનિયાની બધી જ સમસ્યા હલ થઈ જાય. પણ મિત્ર, દુનિયાની સમસ્યાઓ હલ કરવાથી મનુષ્ય હજી ઘણો બધો દૂર છે. કારણ કે તેણે જે સૌથી મોટી સમસ્યા છે એની પાસે, એ હજી હલ કરી શકી નથી એણે હલ કરી.
અને એ તો ઈશ્વર સાથેનો સંબંધ છે. આના કારણે મનુષ્યના દરેક કાર્યક્રમોમાં તમે શું જુઓ છો? ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. અરે ગરીબી નાબૂદીના કાર્યક્રમો પણ, પેલા ભૂકંપ પીડિતોની સહાયના કાર્યક્રમમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળે છે. હવે ઈશ્વરનું મંદિર આત્મિક બાબતની વાત કરે છે, એટલે ઈશ્વર સાથેના સીધા સંબંધની એ વાત કરે છે. ઈશ્વરના દ્રષ્ટિબિંદુથી આ બાબત સૌથી મહત્વની હતી. અને આમ આપણે જોઈએ મિત્ર, તો ઈશ્વરના દ્રષ્ટિબિંદુમાં ઈશ્વરના મંદિર માટે દાઉદે કરેલી તૈયારીઓ દાઉદના અન્ય કોઈ કાર્ય કરતા સૌથી વધારે મહત્વનું સ્થાન ધરાવે છે. તમે મિત્ર મારી સાથે હવે કાળ વૃત્તાંતના પહેલા પુસ્તકના 22મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોશો. અહીં લખવામાં આવ્યું છે, પછી દાઉદે કહ્યું કે આ યહોવા દેવનું મંદિર છે, ત્યાં ઇઝરાયેલને સારું દહન અર્પણની વેદી છે. ઇઝરાયેલના દેશમાં જે પરદેશીઓ હતા તેઓને એકઠા કરવાની દાઉદે આજ્ઞા આપી, અને દેવનું મંદિર બાંધવાને જોઈતા પથ્થર ગળવા સારું સલાટોને તેણે કામે લગાડ્યા. તમે જુઓ છો મિત્ર, દાઉદ રાજાએ પાક્કો નિર્ણય કરી લીધો છે કે ઈશ્વરનું મંદિર ઓર્નાનની ખડી આવેલી હતી એ સ્થળ ઉપર જ બંધાવવું જોઈએ. 3જી અને 4થી કલમ જુઓ. દરવાજાના કમાડોને માટે તથા સાંધાઓને માટે ખીલાઓને સારું દાઉદે પુષ્કળ લોઢું તથા અણતોલ પિત્તળ ભેગું કર્યું. વળી અસંખ્ય એરેજ વૃક્ષો એકઠા કર્યા, કેમ કે સિદોનીઓ તથા તુરીઓ દાઉદની પાસે પુષ્કળ એરેજ વૃક્ષો લાવ્યા. અલબત્ત સિદોનીઓ સિદોનના રહેવાસીઓ હતા. આપણે જોઈ ગયા છે મિત્ર, એ પ્રમાણે તૂર અને સિદોનના રાજા હિરામે ઈશ્વરનું મંદિર બાંધવા માટે પથ્થરો અને લાકડું પૂરું પાડ્યા હતા. 5મી કલમ જોશો. દાઉદે કહ્યું કે મારો પુત્ર સુલેમાન જુવાન ને બિન અનુભવી છે, ને યહોવાને સારું જે મંદિર બંધાવવાનું છે તે ભારે ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા શોભાયમાન થવું જોઈએ, માટે હું તેને સારું આગળથી તૈયારી કરીશ. આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી. અહીં ભારે ભવ્ય એ શબ્દો ધ્યાનમાં લો મિત્ર. આપણે ઈશ્વરના દ્રષ્ટિબિંદુથી આ બાબત જોઈએ મિત્ર, તો રાજા દાઉદે ઈશ્વરના મંદિર માટે પુષ્કળ પ્રમાણમાં તૈયારી કરી એવું કહેવાય. દાઉદ રાજા જાણતો હતો કે સુલેમાન કુમળી વયનો હતો અને બિન અનુભવી હતો એ, અને ઈશ્વરનું મંદિર તો ભારે ભવ્ય અને દૈદીપ્યમાન બનાવવાની જરૂર હતી. એ જ કારણસર ઈશ્વરનું આ મંદિર સુલેમાનના મંદિર તરીકે નહીં પણ દાઉદના મંદિર તરીકે ઓળખાવવું જોઈએ મિત્ર. હવે 6 થી 8 કલમો જોઈશું. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 22મો અધ્યાય. ઈશ્વરનું વચન અહીંયા કહે છે, પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને તેડાવ્યો ને ઇઝરાયેલના દેવ યહોવાને સારું મંદિર બાંધવાની તેને સોંપણી કરી. દાઉદે સુલેમાનને કહ્યું, હે મારા પુત્ર, મારા દેવ યહોવાના નામને સારું મંદિર બાંધવાનું મારા મનમાં હતું તો ખરું, પણ કે છે મારી પાસે યહોવાની વાણી આવી કે તે પુષ્કળ લોહી વેવડાવ્યું છે ને મોટા યુદ્ધો કર્યા છે. મારી નજર આગળ તે પૃથ્વી ઉપર બહુ જ લોહી વેવડાવ્યું છે, માટે તારે મારા નામને સારું મંદિર બાંધવું નહીં. જો કે દાઉદ રાજાએ જે યુદ્ધો કર્યા હતા એ એની ઉપર બળજબરી પૂર્વક આવી પડ્યા હતા, પરંતુ ઈશ્વર કહે છે કે એણે બહુ જ લોહી વેવડાવ્યું હતું. ઈશ્વર યુદ્ધોને પ્રોત્સાહન આપતા નથી મિત્ર. ઈશ્વર યુદ્ધનો વિરોધ કરે છે. ઈશ્વર માનવજાતમાં શાંતિ સ્થપાઈ રહે એવું ઈચ્છે છે મિત્ર. ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંતિના સરદાર છે, જે એક દિવસ આ પૃથ્વી ઉપર શાંતિ લાવશે. દાઉદ રાજાએ ઘણા બધા યુદ્ધો કર્યા હતા અને એટલે ઈશ્વર તેને મંદિર બાંધવા નથી દેવાના. ઈશ્વરે રાજા દાઉદને અગાઉથી જ આ વિશે પોતાની ઈચ્છા જણાવી હતી. જુઓ તમે સમુએલનું બીજું પુસ્તક એના 7મા અધ્યાયની 12મી અને 13મી કલમ. ત્યાં શું લખવામાં આવ્યું છે? સમુએલનું બીજું પુસ્તક 7મો અધ્યાય 12મી અને 13મી કલમ તમે ધ્યાનથી જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે જ્યારે તારા દિવસો પૂરા થશે ને તું તારા પિતૃઓ ભેગો ઊંઘી જશે, ત્યાર પછી હું તારા પછી તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ ને તેનું રાજ્ય હું સ્થાપીશ. તે મારા નામને સારું ઘર બાંધશે ને તેનું રાજ્યસન હું સદાને માટે સ્થાપિત કરીશ. એ પછી મિત્ર તમે જુઓ તો કાળ વૃત્તાંતના પહેલા પુસ્તકના 17મા અધ્યાયની 11 અને 12 કલમમાં પણ કહેવામાં આવ્યું છે કે તારા દિવસો પૂરા થતા તારે તારા પિતૃઓની પાસે જવું પડશે. દાઉદ રાજા વિશે ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે મિત્ર, ત્યારે હું તારા પછી તારા સંતાનને તારી જગ્યાએ સ્થાપિત કરીશ. તારા પુત્રોમાંથી જે રાજા થશે તેનું રાજ હું કાયમ રાખીશ. તે મારે સારું મંદિર બાંધશે ને હું સદા કાળ તેનું રાજ્યસન
કાયમ રાખીશ. હવે મિત્ર આપણે આગળ વધીએ કાળવૃત્તાંતના પુસ્તકના પહેલા પુસ્તકના 22મા અધ્યાયમાં અને એની 9મી કલમ જોઈએ. શું કહે છે જુઓ. 9મી કલમમાં કહે છે, તને પુત્ર થશે, તે શાંતિશીલ પુરુષ થશે અને તેના ચારે તરફના તમામ શત્રુઓથી હું તેને વિશ્રાંતિ આપીશ. તેનું નામ સુલેમાન થશે ને હું તેની કારકિર્દીમાં ઇઝરાયેલને સુલેહ તથા શાંતિ આપીશ. ઈશ્વરે કહ્યું હતું કે સુલેમાન શાંતિપ્રિય માણસ હશે અને વિશ્રામ અનુભવશે, કારણ કે તે ઇઝરાયેલી પ્રજાને તેના રાજ્યકાળ દરમિયાન શાંતિ પમાડશે. પરંતુ આપણે મિત્ર આગળ જોઈશું એ પ્રમાણે એ શાંતિ કાયમી નહીં હોય. જો કે એ પછી પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થયું, જેમનો એમના સમયના ધર્મ ધુરંધરોએ વિરોધ કર્યો હતો, પણ એમણે ઇઝરાયેલી પ્રજા સમક્ષ ઉભા રહીને શું કહ્યું હતું જુઓ. બાઇબલમાં માથી અનુસાર શુભ સંદેશ છે, પહેલો જ શુભ સંદેશ નવા કરારના વિભાગમાં એના 11મા અધ્યાયની 28મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. સુલેમાન રાજા જે કરવા અશક્તિમાન હતો એ કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો સમર્થ હતા મિત્ર. ઈસુ ખ્રિસ્ત મહાન રાજા દાઉદના સૌથી મહાન પુત્ર હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ હૃદયને મનની શાંતિ, દિલાસો, વિશ્રામ અને આરામ આપી શકે છે મિત્ર. ઈશ્વર દયાળુ છે, કારણ કે તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ વતી માનવીના પાપોનો દંડ ભરપાઈ કરવા ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા. स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे. भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे. निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन प्रभु यीशु ना गुण गाओ. प्रेम सुगायक जागे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. બાઇબલમાં રોમન લોકોને લખેલો પત્ર છે, એના તમે 3જા અધ્યાયની 25મી કલમ જુઓ તો ત્યાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તનો મરણ દ્વારા કહે છે કે ઈશ્વરના જે કોપ છે, મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ, એ કે છે દૂર થાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. તો શું તમે મિત્ર, તમે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પ્રાપ્ત કરવા ઈશ્વરની યોજનાનો સ્વીકાર નહીં કરો? તમારા હૃદયના દ્વાર સુધી પહોંચવા ઈશ્વરે સ્વર્ગ અને નર્ક બંનેને હલાવી નાખ્યા છે.
તમારા હૃદય દ્વાર સમક્ષ ઉભા રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? સંદર્શનનું પુસ્તક જુઓ, બાઇબલમાં છેલ્લું પુસ્તક, સંદર્શનનું પુસ્તક 3 અધ્યાય 20મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું બારણા આગળ ઊભો છું, હું તમારા હૃદય દ્વાર આગળ ઊભો છું અને તે ખટખટાવું છું. જો તમે મારો અવાજ સાંભળીને તમારા હૃદયનું દ્વાર ઉગાડશો તો હું તમારા હૃદયમાં આવીશ અને તમારી સાથે જમીશ અને તમે મારી સાથે જમશો. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તમારા હૃદયનું દ્વાર ખોલશો? આગળ 10મી કલમ જુઓ તો ત્યાં શું કહે છે? કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 22મો અધ્યાય 10મી કલમમાં લખ્યું છે કે તે મારા નામને સારું મંદિર બાંધશે. ઈશ્વર દાઉદના પુત્ર સુલેમાન વિશે આ પ્રમાણે વાત કરે છે કે તે મારા નામને સારું મંદિર બાંધશે, તે મારો પુત્ર થશે ને હું તેનો પિતા થઈશ અને ઇઝરાયલ પર તેનું રાજ્ય હું સર્વકાળ કાયમ રાખીશ. આપણે મિત્ર અગાઉ જોઈ ગયા છે એ પ્રમાણે આ વચનની અંતિમ પરિપૂર્ણતા એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને આ સાથે આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે દાઉદ એના પાપના પરિણામથી છટકી શકતો નથી. આ પૃથ્વી પર અન્ય કોઈ પણ બાબત કરતા જે બાબત સૌથી વિશેષ કરવાની તેની ઝંખના હતી તે રાજા દાઉદ કરી ના શક્યો. એ ઝંખના તો ઈશ્વરનું મંદિર બાંધવાની હતી. એવા ઘણા બધા માણસો છે મિત્ર જે એમના જીવનમાં જે ધ્યેય હાંસલ કરવા માંગતા હતા એ એમના જીવનમાં રહેલ પાપને કારણે હાંસલ કરી શક્યા નથી. પાપ આપણને નીચે પછાડી દે છે મિત્ર. પાપે દાઉદ રાજાને પણ નીચે પછાડી દીધો. 11મી કલમ શું કહે છે? મારા પુત્ર, યહોવા તારી સાથે હો અને જેમ તારા દેવ યહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે તેનું મંદિર બાંધવામાં તું ફતેમંદ થા. રાજા દાઉદ આ યુવાન સુલેમાનને કેટલું બધું ઉત્તેજન આપે છે. દાઉદ રાજાને ખબર હતી કે સુલેમાનને ઉત્તેજનની જરૂર છે. આપણે મિત્ર આગળ જોઈશું કે દાઉદ રાજાના રાજ શાસનનો ફાયદો તેના દીકરા સુલેમાનને મળે છે. 12મી કલમ કહે છે યહોવાએ તને ઇઝરાયેલીઓ ઉપર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને વિવેક બુદ્ધિ તથા ડાપણ આપો કે તું તારા દેવ યહોવાના નિયમ પ્રમાણે ચાલે. દાઉદ રાજા તેના દીકરા સુલેમાનને ઈશ્વરના માર્ગોમાં ચાલવાની આજીજી કરે છે. મને લાગે છે મિત્ર કે દાઉદના દીકરા સુલેમાનની કેટલીક ક્ષતિઓ દાઉદ રાજાના ધ્યાન ઉપર આવી હશે. સુલેમાનની નબળાઈઓમાં એક નબળાઈ સ્ત્રીઓ વિશેની હતી મિત્ર. હવે 13મી કલમ જુઓ. જે વિધિઓ તથા હુકમો યહોવાએ ઇઝરાયેલ સંબંધી મૂસાને ફરમાવ્યા તે તું પાળીને અમલમાં લાવશે તો જ તું ફતેમંદ થશે. બળવાન તથા ખૂબ હિંમતવાન થા, બીશ નહીં ને ગભરાઈશ પણ નહીં. દાઉદ જાણતો હતો કે સુલેમાન ના હિંમત થશે. એ જાણતો હતો કે સુલેમાન નબળો હતો અને એટલે તે તેને બળવાન અને હિંમતવાન થવા માટે ઉત્તેજન આપે છે. 14મી કલમ જુઓ. જો સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને સારું 1 લાખ તાલંત સોનું તથા 10 લાખ તાલંત રૂપું તૈયાર રાખ્યું છે અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે. લાકડા તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યા છે. તું ચાહે તો તેમાં વધારો કરી શકે. દાઉદ રાજા સુલેમાનને ઈશ્વરના મંદિરના બાંધકામ માટે કોઈ પણ જાતની કચાશ નહીં રાખવાની તાકીદ કરે છે. બાંધકામ માટે ચીજ વસ્તુઓની કંઈ પણ ઉણપ હશે નહીં. દાઉદ રાજા કહે છે કે તેના રાજ્યના જે સ્થાપન અને વિસ્તૃતીકરણના પગલા ભરવામાં એણે ઘણા બધા સંકટોનો સામનો કરવો પડે છે. તો પણ એણે મંદિરના બાંધકામ માટે ખંતથી ચીજ વસ્તુઓ એકત્રિત કરી છે. ઈશ્વરે આની નોંધ લીધી છે મિત્ર. રાજા દાઉદના હૃદયમાં શું છે એ ઈશ્વરે જોયું છે અને એટલે જ દાઉદ રાજાને ઈશ્વરના મનપસંદ માણસ તરીકે ઓળખાવવામાં આવે છે મિત્ર. ઈશ્વરના મનપસંદ માણસ તરીકે. અન્ય કોઈ પણ બાબત કરતા ઈશ્વર હૃદયની આ આત્મિક ભાવના માંગે છે મિત્ર. આત્મિક મૂલ્ય ઉપર આવો ભાર મુકાતો આપણને જોવા મળે છે. મારા મિત્ર, તમારા જીવનનું ખરેખર ધ્યેય શું છે? તમને કઈ મહત્વાકાંક્ષા છે? આજની યુવા પેઢી સામે જોતા તો એમ લાગે છે કે ઘણા બધા યુવાનો અને યુવતીઓના જીવનમાં કોઈ હેતુ કે લક્ષ્ય જ હશે કે કેમ. કેટલા બધા યુવાનો દિશાશૂન્ય દેખાય છે. યુવાનોને ઘર કુટુંબમાં એટલા પ્રમાણમાં શિસ્ત અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ મળતા હશે કે કેમ? અરે ભાઈ, જીવનનો હેતુ શું છે? શા માટે આજે આત્મહત્યાના આટલા બધા કિસ્સા બને છે, ખાસ કરીને યુવા વર્ગમાં? શા માટે યુવાનો દિશા શૂન્ય બનીને ચારે કોર ભટક્યા કરે છે? મારું હૃદય એમના માટે અનુકંપાથી ભરાઈ આવે છે. બાળકોના યોગ્ય ઉછેરમાં માતા પિતા નિષ્ફળ ગયા છે. રાજા દાઉદ તેના દીકરાને દોરવણી આપી રહ્યો છે. એ સુલેમાનને કહે છે કે તારી પાસે અર્થપૂર્ણ હેતુ છે. ઈશ્વરના મંદિરનું બાંધકામ કર. મિત્ર, મનુષ્ય જીવનનો હેતુ શો છે? મનુષ્ય જીવનનો હેતુ
ઈશ્વરનો મહિમા કરવો એ છે અને હંમેશા ઈશ્વરમાં આનંદ માનવો એ છે. આપણો મુખ્ય રસ જીવનની અન્ય બાબતોમાં નહીં પણ ઈશ્વરમાં હોવો જોઈએ. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને અને તમને વચન આપ્યું છે કે આપણે સદા સર્વદા તેમની સાથે રહી શકીશું અનંત કાળ માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, તેથી તેમના માર્ગો કાયમ રહેશે, મારા કે તમારા નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગો કાયમ રહેશે. આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે બહુ જ ભવ્ય અને અદ્ભુત એવું ભાવિ છે. અને એટલે જ મિત્ર, આપણે પ્રેષિત પાઉલની સાથે કહેવું જોઈએ ફિલિપી લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 14મી કલમ પ્રમાણે કે હું સીધો જ નિશાન તરફ દોડું છું એ માટે કે મને ઇનામ મળે. એ ઇનામ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઉપરના જીવનને માટે ઈશ્વરનું આમંત્રણ છે. હવે મિત્ર, આપણે કાળ વૃત્તાંતના પહેલા પુસ્તકના 22મા અધ્યાયની 15મી કલમ જોઈએ. અહીં શું લખ્યું છે જુઓ. 15મી કલમ 14 અને 15 જોઈએ. જો સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને સારું 1 લાખ તાલંત સોનું તથા 10 લાખ તાલંત રૂપું તૈયાર રાખ્યું છે, અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે, લાકડા તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યા છે, તું ચાહે તો તેમાં વધારો કરી શકે. 15મી કલમ હવે જુઓ. વળી તારી પાસે પુષ્કળ કારીગરો એટલે પથ્થર તથા લાકડા ઘડનારા તથા હર કોઈ કામમાં નિપુણ એવા ઘણા પુરુષો છે. આ રાજા દાઉદે તુરના રાજા હિરામ સાથે આ બધી બાબતોની વ્યવસ્થા કરી હતી. 16મી કલમ જુઓ. સોના રૂપાનો, પિત્તળનો તથા લોઢાનો તો સુમાર જ નથી. હવે ઊઠ, કામે લાગ, યહોવા તારી સાથે હો. દાઉદ રાજા સુલેમાનને બધો જ પુરવઠો પૂરો પાડીને કેટલું બધું પ્રોત્સાહન આપે છે જુઓ તમે. 17 થી 19 કલમોમાં લખ્યું છે, વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા ઇઝરાયેલના સર્વ કામદારોને આપીને કહ્યું, શું તમારો દેવ યહોવા તમારી સાથે નથી? શું તેણે તમને ચોતરફ શાંતિ આપી નથી? તેણે દેશના મૂળ રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે, અને યહોવાએ તથા તેના લોકે દેશ સર કર્યો છે. તો હવે તમારા દેવ યહોવાની ભક્તિ કરવામાં તમારું અંતઃકરણ તથા તમારો જીવ લગાડો, અને યહોવાના નામને સારું જે મંદિર બાંધવાનું છે તેમાં યહોવાનો કરાર કોષ તથા દેવના પવિત્ર પાત્રો લાવવા સારું તમે યહોવાના દેવનું પવિત્ર સ્થાન બાંધવાને તૈયાર થાવ. રાજા દાઉદ ઇઝરાયેલના વડીલોને ઈશ્વરના મંદિરના બાંધકામમાં મન લગાડીને પરોઈ જવા આદેશ આપે છે. હવે મારા મિત્ર, કદાચ તમે તમારી જીવનશૈલીને કહે છે કે નીચલા સ્તર પર લાવીને મૂકી દીધી હોય, એ શક્ય છે. ઈશ્વર સાથેના સંબંધમાં, ધર્મ પાલનમાં તમે સદંતર બેદરકાર બની ગયા હો, એ શક્ય છે. અને કદાચ એ પ્રત્યે તમે સજાગ હો તો પણ માત્ર આત્મશ્લાઘા માટે તમારી ફરજો અદા કરતા હો. તમે ઈશ્વરના વચનો પર નિર્ભર રહેવાને બદલે તમારી ધારણાઓ ઉપર આધાર રાખતા થઈ ગયા હો, એવું બને. પરંતુ હું તમને જાગૃત કરવા માંગુ છું મિત્ર. તમારા હાથ પર ટાંકણી ભોકીને જાગૃત થાવ. જાગૃત થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહો કે તમે તેમની સાથે જવા માંગો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહો કે તમે તમારા જીવનમાં આત્મિક બાબતોને મહત્વ આપવા માંગો છો. કશુંક નક્કર કરો, કશુંક ચોક્કસ કરો, બેસી રહેશો નહીં. અરે અત્યારે જ પગલું ભરો. તમારા જીવનમાં આત્મિક બાબતોને તમે મહત્વ આપવા માંગો છો કે નહીં? જો ખરેખર તમે તમારા જીવનમાં આત્મિક બાબતોને મહત્વ આપવા માંગો છો તો આજે જ મિત્ર, આજે જ તમે જોડાવ. પ્રિય મિત્રો, દાઉદ રાજા લોકોને પાપોનું પ્રાયશ્ચિત કરવા અને લોકો મધ્યે ઈશ્વર રહે તે માટે ઈશ્વરનું મંદિર બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ઈશ્વર પણ ઈચ્છે છે કે દરેક વ્યક્તિએ તેમની મંડળીના બાંધકામ માટે પવિત્ર આત્મા દ્વારા દોરવણી પામીને સાથે મળીને કાર્ય કરવું જોઈએ. વિશ્વાસીઓ પ્રભુ ઈસુની મંડળીના સહબાંધકામ કરનારાઓ છે. ઈશ્વર પોતાની જાતે તેમનું પ્રભુ મંદિર બનાવી શકે છે, પણ તેને બદલે ઈશ્વર વિશ્વાસીઓ દ્વારા કાર્ય કરીને મંદિર બનાવવા ઈચ્છે છે. દાઉદ રાજાએ ઈશ્વરના આશીર્વાદ અને તેમના સમયનો ઉપયોગ તેમના પુત્ર સુલેમાનને ઈશ્વરની સેવામાં સફળતા પ્રાપ્ત કરાવવા માટે કાળજીપૂર્વક તૈયાર કરવા માટે કર્યો. સુલેમાન યુવાન અને બિન અનુભવી હોવાથી દાઉદ રાજાએ તેની સફળતા સુનિશ્ચિત કરવા તેને જોઈતી જરૂરી સામગ્રી
કાળજીપૂર્વક તૈયાર કરવા માટે અગાઉથી પગલાં લીધા. દાઉદ રાજાની જેમ ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણા બાળકોને પ્રભુ ઈસુની સેવા કરવા માટે તૈયાર કરવા જોઈએ. દાઉદ રાજા મંદિર બાંધીને ઈશ્વરને મહિમા આપવા માંગતો હતો, પણ ઈશ્વરે તેને એમ કરવા દીધું નહીં. તેનાથી વિપરીત સુલેમાન ઈશ્વરની શાંતિ અને ડહાપણથી આશીર્વાદિત માણસ હતો. આમ ઈશ્વરની શાંતિ અને ડહાપણથી ભરપૂર માણસ તરીકે ઈશ્વર સુલેમાનને તેમનું મંદિર બાંધવા પસંદ કરે છે. મિત્રો, શું આજે આપણે શાંતિના સરદાર પ્રભુ ઈસુને આપણા જીવનનું બાંધકામ કરવા બોલાવીએ છીએ? દાઉદ રાજાએ સુલેમાનને વિશ્વાસ આધારિત આજ્ઞાપાલન સાથે કામ કરવા જણાવ્યું, જેથી તેને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત થાય. આપણા વિશ્વાસના ફળ તરીકે ઈશ્વર આપણી પાસે આજ્ઞાપાલન ઈચ્છે છે. જો તમે ઈસુ જે કહે છે તેનું પાલન કરવાનો ઇનકાર કરો છો તો તેઓ તમારા ઈશ્વર નથી. એક વિશ્વાસી જ પ્રભુ ઈસુને ઈશ્વર તરીકે જાહેર કરી શકે છે. શું આજે આપણે આપણા બાળકોને ઈશ્વરના રાજ્યના બાંધકામ માટે તેમના તાલંતોનો ઉપયોગ કરવા જણાવીએ છીએ? શું તમે તમારા બાળકોને ઉત્તેજન આપો છો? તમારા બાળકોના જીવનનું બાંધકામ કરવા તમે કયા સાધનોનો ઉપયોગ કરો છો? વહાલા દર્શક મિત્રો, વિચાર કરજો. આ વિશે વિચાર કરો. વહાલા દર્શક મિત્રો, આવો આપણે ઈશ્વરની સહાય માંગીએ. વહાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે અમારા બાળકોનો ઉછેર તમારી બીકમાં કરીએ, તમારા વચનો પ્રમાણે કરીએ. પ્રભુ, અમારા બાળકોની તમે કાળજી રાખો. અમારા બાળકો જો કોઈ ખોટી આદતમાં છે, કોઈ ખોટી દિશામાં ગયેલા છે, તો આજે મેં પ્રાર્થના કરીએ છીએ અમારા દરેક દર્શક મિત્રોના બાળકોને પવિત્ર દેવ તમે સંભાળો અને તમે તેઓની કાળજી રાખો. પ્રભુ, અમે તમારા ચરણોમાં આવીએ છીએ અને અમે તમારી કૃપા માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા મિત્રો, અમને ખબર છે કે આજનો કાર્યક્રમ તમને ખૂબ જ ગમ્યો છે, તો કૃપા કરીને અમારો સંપર્ક કરશો. આપ ટીવી સ્ક્રીન ઉપર આપેલ નંબર ઉપર ફોન કરી શકો છો અથવા વોટ્સએપ મેસેજ કરી શકો છો. અમારા પ્રતિનિધિ ચોક્કસ આપની સાથે વાત કરશે અને પ્રાર્થના પણ કરશે. ઈશ્વર આપને મદદ કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે પોતાની શક્તિમાં. આજનો પ્રશ્ન છે, ઈશ્વરે સુલેમાનને કેવો પુરુષ ગણ્યો છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.